તો ક્રોનિક બ્રોન્કાઇટિસની વાત કરતા હોય તો ક્રોનિક બ્રોન્કાઇટિસ છે ને એક ક્લિનિકલી આપણે એ રીતે ડિફાઇડ કહેવાય કે પરસિસ્ટન્ટ કફ, આને ડિફાઇન ઓનલાઈન જેમ નથી કરતા આપણે સ્ટ્રક્ચરલી, પરસિસ્ટન્ટ કફ વિથ સ્પુટમ પ્રોડક્શન, મતલબ કોન્સ્ટન્ટલી કફ રહેતો હોય સ્પુટમ પ્રોડક્શન હારે, મતલબ ક્રોનિક પ્રોડક્ટિવ કફ છે એટલીસ્ટ 3 કન્સિક્યુટિવ મંથ ઇન એટલીસ્ટ 2 કન્સિક્યુટિવ યર્સ, મતલબ 3 કન્સિક્યુટિવ મંથની 2 વર્ષની અંદર એટલીસ્ટ 3 મહિના રહેલો હોવો જોઈએ એમ 2 વર્ષની અંદર. અને બીજો કોઈ આઈડેન્ટિફાયેલ કોઝ નથી, મતલબ ક્રોનિક બ્રોન્કાઇટિસ બીજો કોઈ આઈડેન્ટિફાયેલ કોઝ નથી અને ક્લિનિકલ બેઝ ઉપર ડિફાઇન કરે, કારણ કે આપણે જે એમ્ફિસેમ અને મોર્ફોલોજીકલ અને રેડિયોલોજીકલ ફીચર્સ એ નથી કહેતા. તો આ એની ડેફિનેશન છે, મતલબ પરસિસ્ટન્ટ કફ વિથ સ્પુટમ પ્રોડક્શન. ઇટિયોલોજી હોય, સિગરેટ સ્મોકિંગ સૌથી મોસ્ટ કોમન હોય, એર પોલ્યુટન્ટ મતલબ SO2 NO2, ટોક્સિક ઇન્ડસ્ટ્રીયલ ઇનહેલેટન્સ, રિસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એ હોઈ શકે, મતલબ સિગરેટ સ્મોકિંગ, એર પોલ્યુશન, ટોક્સિક ઇન્ડસ્ટ્રીયલ ઇનહેલન્ટ્સ, રિસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. પેથોજિનેસિસ, તો પેથોજિનેસિસ માં ઇન જનરલ એ જ છે કે ભાઈ ઇરિટેશનને લીધે છે ને ઇન્ફ્લેમેશન થાય, ઇન્ફ્લેમેશન મતલબ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ આવે અને દેટ્સ હાઉ બ્રોન્કાઇટિસ મતલબ બ્રોન્કીનું ઇન્ફ્લેમેશન છે બહુ લોંગર ડ્યુરેશન પછી. નાવ એ છે કે પેથોજિનેસિસ કેવું થાય, ફર્સ્ટ ઇરિટેશન બાય ઇનહેલ્ડ એર પોલ્યુટન્સ, આપણે એર પોલ્યુશન સિગરેટ સ્મોકિંગ, એર પોલ્યુટન્ટ, ટોક્સિક ઇન્ડસ્ટ્રીયલ, રિસ્પિરેટરી ઇન્ફેક્શન, આ બધા એનું ઇનિશિયેટિવ ફેક્ટર એ છે કે ભાઈ લાર્જ એરવેનું ઇરિટેશન થાય, ઇરિટેશન ઇનહેલેટેડ દ્વારા, જેમ કે ટોબેકો સ્મોક છે, ડસ્ટ, કોટન, SO2, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, આ બધાને લીધે લાર્જ એરવેનું જે મ્યુકોસ આવે એનું ઇરિટેશન થાય, ઇરિટેશનના લીધે ઇન્ફ્લેમેશન થાય, ઇન્ફ્લેમેશનના લીધે જે CD8+ T લિમ્ફોસાઇટ છે, CD8 T+ લિમ્ફોસાઇટનું ઇન્ફિલ્ટ્રેશન થાય, મેક્રોફેજ અને ન્યુટ્રોફિલ્સ, મતલબ T લિમ્ફોસાઇટ, મેક્રોફેજ અને ન્યુટ્રોફિલ્સ આ ત્રણેયનું ઇન્ફ્લેમેશન ના લીધે ઇન્ફિલ્ટ્રેશન થાય છે. એ ફર્સ્ટ સ્ટેપ છે. પછી હાઇપર સિક્રેશન ઓફ મ્યુકસ, એ પેથોજિનેસિસમાં ફેક્ટર છે. હાઇપર સિક્રેશન મ્યુકસ એટલે હાઇપરટ્રોફી અથવા તો હાઇપરપ્લેઝિયા, મતલબ એની સાઇઝ અથવા તો નંબર્સ વધવાથી સબમ્યુકોસલ ગ્લેન્ડ મતલબ જે લાર્જ એર હોય ટ્રેકિયા બ્રોન્કિયા, એના લીધે જે આ ઇરિટેન્ટના રિસ્પોન્સમાં એન્ડ જે ન્યુટ્રોફિલમાંથી પ્રોટીએસ રિલીઝ થાય છે એના રિસ્પોન્સમાં હાઇપર સિક્રેશન ઓફ મ્યુકસ. ઓલામાં કેવું હતું કે ઇન્ફ્લેમેશનમાં ઇન્ફ્લેમેટરી સેલ્સ CD8+ T લિમ્ફોસાઇટ, મેક્રોફેજ અને ન્યુટ્રોફિલ જેમાં થયા હતા, હાઇપર સિક્રેશન ઓફ મ્યુકસ થશે. ગોબ્લેટ સેલ્સ જે લાર્જ એરવાની અંદર હાઇપર સિક્રેશન ઓફ હતું એમાં હાઇપર સિક્રેશન મ્યુકસ, એમાં જે સ્મોલ એરવેઝ એમાં ગોબ્લેટ સેલનું ઇન્ક્રીઝ થશે સ્લો બ્રોન્કી અને બ્રોન્ક્યુલ્સમાં, એના લીધે એક્સેસિવ મ્યુકસ પ્રોડ્યુસ થશે. આમાં હાઇપરપ્લેઝન હાઇપરટ્રોફી ઓફ સબ મ્યુકોસલ ગ્લેન્ડ હતું, આમાં ગોબ્લેટ સેલ્સનું હતું, એક્સેસિવ મ્યુકસ પ્રોડ્યુસ થશે. એટલે જે બ્રોન્કેલ લ્યુમેન હોય એનું મ્યુકસ પ્લગિંગ છે, મતલબ એ આખું જમા કરી દે, એ લીધે પાછું જે બ્રોન્કેલ વોલ્સ હશે એનું ઇન્ફ્લેમેશન અને ફાઇબ્રોસિસ થશે અને એના લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન થશે. મતલબ એરવે ઓબ્સ્ટ્રક્શન કેમ થયું કે કારણ કે મ્યુકસનું પ્લગિંગ થયું મ્યુકસના સિક્રેશન માટે અને પછી ફાઇબ્રોસિસને ઇન્ફ્લેમેશનને લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન મતલબ આખું નડતરમાં આવી ગયું. હવે જે બોધ સબમ્યુકોસલ ગ્લેન્ડ હાઇપરટ્રોફી અને ગોબ્લેટ સેલ્સનું વધુ હોય એ વિચારમાં તો મેટાપ્લાસ્ટિક પ્રોટેક્ટિવ રિસ્પોન્સ છે કે ભાઈ ના લીધે એમ, એટલે પણ હવે એરવેનું ઓબ્સ્ટ્રક્શન કરે છે તો ઇન્ફ્લેમેશન આફ્ટર ઓલ કરે ઓબ્સ્ટ્રક્શન, મતલબ હવા જવા નથી દેતો, એરવેનું ઓબ્સ્ટ્રક્શન જ કરે છે. હવે તો જે ઇન્હેલેન્ટ છે આપણે જે શ્વાસમાં લીધા હતા એ ક્રોનિક બ્રોન્કાઇટિસ એટલા માટે થાય છે કારણ કે એક્યુટ ને ક્રોનિક ઇન્ફ્લામેશનના લીધે છે ને આપણા જે સેલ્સ હોય એને પરમનન્ટલી ડેમેજ થઈ જાય છે, જેમ કે ઇન્ફ્લામેટરી સેલ્સ છે, ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ અને મેક્રોફેજ. એમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન ને ફાઇબ્રોસિસના લીધે સ્મોલ એરવેમાં ઓબ્સ્ટ્રક્શન થાય છે. ઓલરેડી વિશે કે ઇન્ફ્લેમેશન લીધે સ્મોલ ઓબ્સ્ટ્રક્શન થાય છે કારણ કે ફાઇબ્રોસિસ અને ઇન્ફ્લેમેશન દેટ્સ બોથ કોઝિંગ ફેક્ટર્સ. રોલ ઓફ ઇન્ફેક્શન શું છે? ઇન્ફ્લેમેશનનો એ રોલ હતો ક્રોનિક એરવે ઓબ્સ્ટ્રક્શન, ફાઇબ્રોસિસ ને ઇન્ફ્લેમેશન દ્વારા. રોલ ઓફ ઇન્ફેક્શન એ છે કે ભાઈ સેકેન્ડરી મોસ્ટલી હોય છે. ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં તો ઇન્ફ્લેમેશન હોવાની વધુ જરૂરી છે અને ઇન્ફેક્શનના લીધે એરવે એપિથેલિયલમાં ડાયરેક્ટ ડેમેજ થઈ જાય. ડાયરેક્ટ ડેમેજના લીધે સિલિયરી એક્શન પ્રોપરલી ના થાય અને બેક્ટેરિયાનું ડિફેક્ટિવ ક્લિયરન્સ થાય. ઇન્ફેક્શનના લીધે જો ઇન્ફેક્શને શું કર્યું, પહેલાં લોકલ ડાયરેક્ટ ડેમેજ કર્યું એરવે એપિથેલિયમનું અને એ લીધે પાછું કેવું સિલિયરી એક્શન થયું ને એટલે એનું ખુદનું ક્લિયરન્સ એને અટકાવી દીધું, ડિફેક્ટિવ ક્લિયરન્સ થશે. એટલે રોલ ઓફ જે બેક્ટેરિયા એ આના માટે જવાબદાર હોય છે. એક્યુટ એક્ઝેબરેશન અને ડિફેક્ટિવ ક્લિયરન્સ આ બે કી ફેક્ટર છે. Now we discuss about morphology. Then we go for clinical features. તો મોર્ફોલોજી શું છે એની? મોર્ફોલોજી એ છે કે જે ગ્રોસ મોર્ફોલોજીમાં લાર્જ અને સ્મોલ એરવેઝની અંદર મ્યુકસ મેમ્બ્રેન મ્યુકસ, તો મ્યુકસ મેમ્બ્રેનમાં હાઇપરેમિયા, સ્વેલિંગ એન્ડ એડેમા. મ્યુકસ મેમ્બ્રેનમાં હાઇપરેમિયા, સ્વેલિંગ એન્ડ એડેમા.
અને લ્યુમેન એક્સેસિવ મ્યુકસ એન્ડ મ્યુકોપ્યુરુલેન્ટ સિક્રેશન્સથી ભરેલો. મ્યુકસ મેમ્બ્રેન શું હોય? હાઇપરેમિયા, સ્વેલિંગ એન્ડ ઇડેમા, અને લ્યુમેનની અંદર એક્સેસિવ મ્યુકસ અથવા તો મ્યુકોપ્યુરુલેન્ટ સિક્રેશનથી ભરેલું હોય છે. હવે માઇક્રોસ્કોપી આપણે જોઈ લે તો મેજર કેરેક્ટરિસ્ટિક ફીચર શું છે? માઇક્રોસ્કોપીમાં ઓબ્વિયસલી બીજે પેથોજિનેસમાં સેમ જ કે હાઇપરપ્લેઝિયા અને હાઇપરટ્રોફી ઓફ મ્યુકસ સિક્રેટિંગ ગ્લાન્ડ છે. મતલબ મ્યુકસ સિક્રેટિંગ ગ્લાન્ડ છે વધુ છે પેથોજિનેસમાં, એનું હાઇપર સિક્રેશન અને હાઇપરટ્રોફી થશે. આને લીધે જે ટાઈપ ઓફ ગ્લાન્ડ છે જે પેલા મિક્સ્ડ સેરો મ્યુકસ હોય એનાથી જગ્યાએ સીધી પ્યોર મ્યુકસ ગ્લાન્ડ થઈ જશે ટ્રેકિયામાં, અને લીધે પાછું હાઇપર સિક્રેશન ઓફ મ્યુકસ. સો વોટ છે કે ભાઈ જે મ્યુકસ સિક્રેટિંગ ગ્લાન્ડ છે એનું હાઇપર ટ્રોફી અને હાઇપરપ્લેઝિયા થઈ, એના લીધે પ્યોર મ્યુકસ સિક્રેશન ગ્લાન્ડમાં કન્વર્ટ થાય, એના લીધે મ્યુકસનું હાઇપર સિક્રેશન થશે. હવે આપણે રેડ ઇન્ડેક્સ અને ઇમ્પોર્ટન્સ જોવાના છે, એટલે આપણે માઇક્રોસ્કોપીમાં એક મેજર મ્યુકસ સિક્રેટિંગ ગ્લાન્ડ રિલેટેડ એક ફીચર જોયું. ગ્રોસમાં તો કીધું તો મ્યુકસ મેમ્બ્રેનનું હાઇપરેમિયા, સ્વેલિંગ, એડેમા થાય છે. લ્યુમેનની અંદર મ્યુકસના મ્યુકોપ્યુરુલેન્ટ સિક્રેશન છે. રેડ ઇન્ડેક્સ શું છે? તો એ જે મ્યુકસ ગ્લાન્ડની થિકનેસ છે એ વોલની આખી જે વોલ હોય, મતલબ આપણી એપિથેલિયલ વોલ, એલ્વેઓલ એપિથેલિયમની વોલ હોય અથવા તો એરવે એપિથેલિયમની જે વોલ હોય એની થિકનેસ સાથે એનું કમ્પેરિઝન છે મ્યુકસ ગ્લાન્ડના લેયરનું. જે થિકનેસ ઓફ બેલ એટલે આપણે સરફેસ એપિથેલિયમથી લઈને કાર્ટિલેજ પ્લેટની ઇનર લિમિટ સુધી, એટલે રેશિયો ઓફ થિકનેસ છે. યુઝફુલ શું કામ છે? આપણને મ્યુકસ ગ્લાન્ડની સાઇઝ, મતલબ કે ને હાઇપરટ્રોફી, હાઇપરપ્લેઝમાં એ જાણવા મળે જોઈએ. નોર્મલમાં 0.4 હોય, કારણ કે મ્યુકસ ગ્લાન્ડની થિકનેસ હોવાની છે, પણ ક્રોનિક બ્રોન્કાઇટિસમાં વધુ, કારણ કે મ્યુકસ ગ્લાન્ડના નંબરને એની સાઇઝ વધે છે. એ આપણને જાણવામાં જ મદદ કરે છે રેડ ઇન્ડેક્સ. ક્રોનિક ઇન્ફ્લેમેશન, જે એરવેનું ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય એમાં ડેફિનેટલી ઇન્ફિલ્ટ્રેશન બાય લિમ્ફોસાઇટ, આપણે કીધું ને ઓબ્સ્ટ્રક્શન ઓફ એરવે થાય તો લિમ્ફોસાઇટના ઇન્ફિલ્ટ્રેશન દ્વારા ક્રોનિક ઇન્ફ્લેમેશન થાય છે. અને સરફેસ એપિથેલિયમમાં ગોબલેટ સેલ્સનો નંબર વધે છે અને સ્ક્વેમસ મેટાપ્લેઝિયા થશે. બ્રોન્ક્યુલ્સનું માઇલ્ડ નેરોઈંગ થશે, કારણ કે મ્યુકસમાં એક્સેસ મ્યુકસ છે, અને બ્રોન્કેલોલનું થિકનિંગ થાય છે, કારણ કે હાઇપરપ્લેઝિયા ઓફ મ્યુકસ ગ્લાન્ડ, એડેમા, ઇન્ફ્લેમેશન એન્ડ ફાઇબ્રોસિસ. અને સિવિયર કેસમાં તો લ્યુમેન ઓબ્લિટરેશન થઈ જશે. ઇટ્સ કોલ્ડ બ્રોન્કિયોલાઇટિસ ઓબ્લિટરન્સ. તો એની માઇક્રોસ્કોપી તો શું આપણે જોયું? મ્યુકસ સિક્રેશન ગ્લાન્ડની હાઇપરપ્લેઝિયા, હાઇપરટ્રોફી, રેડ ઇન્ડેક્સ, કારણ કે થિકનેસ વધે છે, રેડ ઇન્ડેક્સ વધે, ક્રોનિક ઇન્ફ્લેમેશન છે, બ્રોન્ક્યુલ્સનું નેરોઈંગ છે, ક્રોનિક ઇન્ફ્લેમેશન છે, અને બ્રોન્ક્યુલિસ ઓબ્લિટરન્સ છે, કારણ કે ઓબ્સ્ટ્રક્શન છે. નાવ વી સી ઇન દેટ ફિગર. તો હવે જો આપણે આ ફિગરમાં જોઈએ તો ગોબલેટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ ગોબલેટ સેલ્સ નંબર વધુ છે સરફેસ એપિથેલિયમમાં. પ્લાઝ્મા સિમ્પોસાઇડમાં જે મ્યુકસ ગ્લાન્ડનો જે નંબર છે, સાઇઝ છે, એનો માર્કડ ઇન્ક્રીઝ જોવા મળે છે. એટલે જે આ મ્યુકસ C થી D કાઉન્ટ કરીએ મ્યુકસ ગ્લાન્ડનું લેયર એ વધશે, અને A થી Bની કમ્પેરિટનમાં C-D જેટલું નાનું હોય એટલું રેડ ઇન્ડેક્સ નાનો, પણ જો C-D નંબર વધે એટલે રેડ ઇન્ડેક્સ મોટો, કારણ કે આપણે એને એ જ રીતે કાઉન્ટ કરીએ છીએ. સો બે ઇમ્પોર્ટન્ટ સબ મ્યુકસ ગ્લાન્ડની હાઇપરટ્રોફી અને ગોબલેટ સેલ વધે છે, એ પ્રોટેક્ટિવ મેટાપ્લાઝમિક રિસ્પોન્સ તરીકે આપણે કાઉન્ટ કરીએ છીએ. હવે ક્લિનિકલ ફીચર શું છે? ક્લિનિકલ ફીચર્સ સૌથી પહેલાં તો મિડલ એજ મેનને બધું અફેક્ટ કરે જે બહુ હેવી સ્મોકિંગ કરતો હોય, કારણ કે આપણે કીધું કે ભાઈ ઇરિટેન્ટ છે અથવા તો ઇન્ફેક્શન બે, પણ સ્ટાર્ટિંગમાં ઇરિટેન્ટ્સ મતલબ હેવી સ્મેકર્સ. ઇંગ્લિશ સિમ્પલ્સમાં પર્સિસ્ટન્ટ પ્રોડક્ટિવ કફ, ડેફિનેશનમાં જ કીધું પર્સિસ્ટન્ટ પ્રોડક્ટિવ કફ સ્મૂટર, એ બહુ મેની યર્સમાં હોય. લેટેસ્ટ સ્ટાઇલમાં એક્ઝર્શન ઉપર ડિસ્પનિયા થશે, બ્લુ બ્લોટર્સ થશે, કારણ કે હાઇપર કેપનિયા થશે, કારણ કે એરવેનું ઓબ્સ્ટ્રક્શન થશે, CO2 જે જનરેટ થશે બહાર નહીં જાય, એટલે હાઇપર કેપનિયા થશે. હાઇપોક્ઝેમિયા થશે ને માઇલ્ડ સાઇનોસિસ થશે. આવા પેશન્ટને બ્લુ બ્લોટર્સ કહેવાય. હાઇપર કેપનિયા, હાઇપોક્ઝેમિયા અને માઇલ્ડ સાઇનોસિસ. અને જેને બ્રોન્કેલ ઓબ્સ્ટ્રક્શન કરતાં વધુ એમ્ફિસેમા હોય એવા બધામાં પિંક પફર્સ આપણે કહેતા હતા, પણ એના લીધે એવો બે છે ને એકબીજાનું કહેવાય ને બેલેન્સ કરી દેશે. એમાં થશે કે હાઇપર વેન્ટિલેશન થશે, એટલે રિલેટિવલી બ્લડનો ગેસ પ્રોફાઇલ હોય તો નોર્મલ થશે. ધેટ્સ મોર જેમાં બ્રોન્કાઇટિસ હોય એને બ્લુ બ્લોટર્સ કહેવાય, બ્લુ બ્લોટર્સ. અને જે પિંક પફર્સ છે એ એમ્ફાઇસેમા, પફર્સ ઇન એમ્ફાઇસેમા, કારણ કે એમાં વધુ પડતું વેન્ટિલેશન થાય છે. કોમ્પ્લિકેશન શું છે? ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી મતલબ ઓબ્સ્ટ્રક્શન એટલે COPD, લોંગ સ્ટાર્ટિંગ કેસમાં કોર પલ્મોનરી થશે, અને સ્ક્વેમસ મેટાપ્લેશિયા અને ડિસ્પ્લેશિયા ઓફ રિસ્પિરેટરી એપિથેલિયમ થવાની વધુ સંભાવના છે. એટલે કેન્સરસ ટ્રાન્સફોર્મેશન થાય આવા સેલ્સની અંદર. ક્રોનિક બ્રોન્કાઇટિસ રિવિઝનમાં કે ભાઈ પર્સિસ્ટન્ટ પ્રોડક્ટિવ કફ છે એટલીસ્ટ 3 મહિના, 2 કન્સ્ટ્રક્ટિવ વર્ષમાં, અને કોઈ બીજો કોઝ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇટિયોલોજીમાં સિગારેટ સ્મોકિંગ આવે. માઇક્રોસ્કોપીમાં શું જોવા મળે? માઇક્રોસ્કોપીમાં હાઇપરપ્લેઝિયા મતલબ મ્યુકસ ગ્લાન્ડનું હાઇપરપ્લેઝિયા, ગોબલેટ સેલ્સ વધશે,
સ્ક્વેમસ મેટાપ્લેશિયા જોવા મળશે અને બ્રોન્કિયલ સોર્સનું ફાઇબ્રોસિસ જોવા મળશે. ક્રોનિક બ્રોન્કાઇટિસમાં જે રીડ ઇન્ડેક્સ હોય એ વધે છે, અને રીડ ઇન્ડેક્સ આપણે શું ને કીધું તો ભાઈ જે મ્યુકસ ગ્લાન્ડ લેયરની જે થિકનેસ છે અને એનો અને અપોન મતલબ છેદમાં થિકનેસ ઓફ વોલ મતલબ જે એપિથેલિયલ કાર્ડની વોલ છે એનો રેશિયો. એટલે ક્રોનિક બ્રોન્કાઇટિસ બ્લુ બ્લોટર છે, CO2 રે અને સાઇનોસિસ છે, અને એમ્ફીસેમ આપણે પિંક પફર અને બ્લો ઓફ કાર્બન ડાયોક્સાઇડ. સો ઇટ્સ અબાઉટ ક્રોનિક બ્રોન્કાઇટિસ.